વાવાઝોડું નબળું પડશે ને ત્યારબાદ ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકવાનું છે, પરંતુ તે સમયે પણ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના છે। તેના કારણે તંત્ર સાબદું થયું છે, તંત્ર એલર્ટ પર છે। અલગ અલગ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। બાંગરોળ ખાતે પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। દરિયાકાંઠા વિસ્તારોથી લોકોને દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। દરિયામાં કરંટ અત્યારથી જોવા મળી રહ્યો છે અને આ આગામી 1-2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ જે છે તે આ વિસ્તારોમાં જોવા મળી શકે છે। લોકોના સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે માટે પણ તંત્ર જે છે તે અત્યારથી જ સાબદું થયેલું ત્યાં જોવા મળી રહ્યું છે। તંત્ર હંમેશા સજાગ હોય છે। આપણા જિલ્લાના અને તાલુકાના તમામ કંટ્રોલ રૂમને સજાગ કરી દેવામાં આવે છે। 24/7 કાર્યરત છે। જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓને પણ રવિવારની રજા સહિત સાવચેતીના ભાગરૂપે હેડક્વાર્ટર ના છોડવા અને અવેલેબલ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। એટલે હાલ કોઈ ભયભીત થવાની જરૂર નથી, પરંતુ બિલકુલ સજાગ અને સાવચેત રહેવા સર્વે નાગરિકોને અનુરોધ છે। આપને ખાસ કરીને જિલ્લાના માછીમાર ભાઈઓએ વિશેષ કાળજી લેવાની જરૂર છે, સજાગ રહેવાની જરૂર છે। હવામાન વિભાગની આગાહીને લઈને ખાસ વાત કરવામાં આવે તો જે દ્વારકાના અરબી સમુદ્રમાં હાલમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। શક્તિ નામનું જે વાવાઝોડું હતું, આ વાવાઝોડું ક્યાંક ને ક્યાંક દરિયા તરફ, દ્વારકાના જે અરબી સમુદ્ર તરફ આવી રહ્યું છે। અને વાત કરીશ દ્વારકાના અરબી સમુદ્રની, તો દરિયાઈ જે વિસ્તાર છે ત્યાં હાલમાં કરંટ જોવા મળી રહ્યો છે અને 8 થી 10 ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। સવાર કરતા જે દરિયાની જે ગતિ છે તે તેજ થઈ ગઈ છે અને હાલમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયામાં કરંટ છે અને ઓખા બંદર ઉપર 3 નંબરનું જે સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારી ભાઈઓ છે તેમને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને તમામ જે માછીમારી ભાઈઓ છે તેમની બોટને દરિયાકાંઠે લાંગરવાનો હુકમ સરકાર દ્વારા, તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। અને હાલમાં કહી શકાય કે જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તે વધુ ને વધુ દ્વારકા તરફ આવી રહ્યું છે અને મોડી સાંજ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પણ હાલમાં સંભાવનાઓ જોવા મળી રહી છે અને દરિયામાં દ્વારકાનો જે અરબી સમુદ્ર છે ત્યાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। અરબ સાગરમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડું હજુ પોરબંદરના સમુદ્ર કિનારાથી 420 કિલોમીટર દૂર છે। પોરબંદરનો સમુદ્ર છે તે પણ ગાંડોતુર બન્યો છે। હાલ જે પોરબંદરના સમુદ્રમાં ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે। પવનનો પ્રભાવ પણ વધી રહ્યો છે। હાલ પોરબંદરના માછીમારો સાવચેતીના ભાગરૂપે પોરબંદરના બંદર પર પરત ફરી રહ્યા છે। બોટો છે તે બંદર પર લાંગરી દેવામાં આવી છે। હજુ પોરબંદરના જે માછીમારો છે એ સમુદ્રમાં ફિશિંગ કરીને પરત ફરી રહ્યા છે। વાત કરીએ, હાલ પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ છે તે યથાવત છે। હજુ 2 દિવસ પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ રહેવાની સંભાવના છે। કેમેરામેન રવિ લાખાણી સાથે ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર। બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25 થી બંધ કરવામાં આવેલ છે, જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે।